જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે પાયાના પથ્થર. ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી એકદમ સાદું સરળ જીવન જીવતા હતા. લોકોના સેવા માટે હંમેશા તત્પર રહેતા અને સેવાના કાર્યની અંદર પ્રથમ હોય આવા લાલ બહાદુર શાસ્ત્રી હતા. પરંતુ પોતે હંમેશા વર્તમાન પત્રથી દૂર રહેતા, રિપોર્ટર તંત્રીથી દૂર અને પ્રચાર કરવાથી દૂર રહેતા. ઘણી વખત સ્વયંસેવકો આ જોતા કે લાલ બહાદુર શાસ્ત્રી આટલા જ કામ કરે છે છતાં પણ એ વર્તમાન પત્રોથી દૂર કેમ રહે છે, દૂર કેમ ભાગે છે. એક સ્વયંસેવકથી ન રહેવાયું. તેને લાલ બહાદુર શાસ્ત્રીને પૂછ્યું, શાસ્ત્રીજી, આપ આટલું કામ કરો છો, સોસાયટીના આટલા સેવાકીય કાર્ય કરો છો, તો વર્તમાન પત્રમાં આપનું નામ આવે એ માટેનું કાર્ય કરવાને બદલે તમે તેનાથી દૂર કેમ ભાગો છો? વર્તમાન પત્રમાં તમારું નામ આવે એમ તમને ગમતું નથી? ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીજી કહે છે કે સાંભળ મિત્ર, તારી વાત ઉપરથી મને લાલા લજપતરાય યાદ આવી ગયા. તેમને અમને દીક્ષા આપતા સેવાઈ કાર્ય માટે કહ્યું હતું કે જુઓ, તાજમહેલની અંદર ઉત્તમ પથ્થરો, જે સફેદ સંગેમરમરના પથ્થરો ઉપરથી ગુંબજ અને બહારનો દર્શન પાટ બનાવવામાં આવ્યો છે અને એ ઝગારા મારે છે. જેમને જોવા દેશ નહીં પણ દુનિયાના લોકો આવે છે. 7 અજાયબીમાંની એક અજાયબી એટલે તાજમહેલ છે. લોકો જોવે છે, એના વખાણ કરતા ધરાતા નથી. પરંતુ એ સામે દેખાય ને એ સંગે મરમરના પથ્થરો છે, પરંતુ એ ઊભા કોની ઉપર છે? એના પાયાની અંદર પથ્થરો વપરાણા છે, પરંતુ એ દેખાતા નથી. એ જમીનની અંદર છે. બસ મને છે ને પાયાના પથ્થર બનવામાં રસ છે. હું સંગે મરમરનો પથ્થર બનવા ઈચ્છતો નથી. એટલા માટે હું એ વર્તમાન પત્રથી થોડો દૂર રહું છું. તો એ સ્વયંસેવક લાલ બહાદુર શાસ્ત્રીને વંદન કરતો રહ્યો અને ખરેખર તેમને સાચી વાત કહી કે પાયાના પથ્થર ખૂબ અગત્યના હોય છે. ઉપર ગમે એવી મોટી ઇમારત હોય પણ પાયાનો પથ્થર જ મજબૂત ન હોય તો ઇમારત ઊભી ન રહે. એક સમય એવો આવે કે ઇમારત જરૂર પડી જાય, પરંતુ પાયાના પથ્થર મજબૂત હોય તો ઇમારત હંમેશા મજબૂત બનતી હોય. એમ આપણા પરંપરાની અંદર વેદ, ઉપનિષદ, ઋષિ મુનિઓએ સુંદર મજાનો પાયો બનાવ્યો. એ પાયા ઉપર જો આપણે ઇમારત સારી તૈયાર કરીએ તો પાયો તો મજબૂત જ છે, તો ઇમારત પણ હંમેશા મજબૂત બનતી હોય છે. વંદન છે લાલ બહાદુર શાસ્ત્રીજીને કે જેમણે હંમેશા પાયાના પથ્થર બનીને કાર્ય કર્યું.